શું છે? મારા ચહેરા ઉપર તો મેકઅપ કરીને થાકી ગઈ છું. બીજાના ચહેરા ઉપર કરવો. કોના ચહેરા ઉપર કરવો? આઈડિયા. જો મમ્મી સૂતી છે ને એનો મેકઅપ હાથમાં આવી ગયો. ચાલો એને જ કરું. પહેલા ફાઉન્ડેશન લગાવું છું. આ શું છે એ મને ખબર નથી પણ મજા આવે. મેકઅપ કરવાની મજા આવે. મમ્મીને પણ મજા આવતી લાગે તો ઉઠતી પણ નથી. હવે પછી આપણે કરશું કોમ્પેક્ટ. ચાલો તો દિત્યા ક્યાંય અવાજ નથી આવતો તો ક્યાં ગઈ હશે, શું કરતી હશે? ઓહ દિત્યા શું કરે છે અહીંયા? મેકઅપ કરે છે? આ તે કર્યું છે? મસ્ત કર્યો છે. કોઈને કહેવાનું નથી. શું છે? ખબર નથી. ધીમે ધીમે બોલો બાકી મમ્મી ઉઠી જશે. હવે બ્લશ કરી દો. પપ્પા મસ્ત છે ને? મસ્ત હો. આમાંથી તારો ફેવરેટ કલર કયો છે? મારો પિંક. પિંક. હવે આઈશેડો ઓલામાં છે. પહેલા આપણે કરીશું આઈલાઇનર. બસ ખુલે પણ છે હે? ખબર છે તને ખુલે? તારે મેકઅપ આર્ટિસ્ટ બનવાનું છે કે યુટ્યુબર? મેકઅપ પાર્ટી. યુટ્યુબર મેકઅપ આર્ટિસ્ટ હે? હા. તો ગ્રીન કલર નો લા. નથી બ્લુ છે. બ્લુ કલર. બોલો. ઓડી રમીને એવો કોઈ તારી મમ્મી તો સારી સુઈ ગઈ. કામ કરી કરીને થાકી ગઈ લાગે. કાઈને મેકઅપ કરવાની મજા આવતી લાગે. હવે જરીક ઝાડી જોતા દો. થઈ ગયો કે બાકી છે? હજી બાકી છે. તમે છાના મના ધીરે બોલ. હવે શું કરવાનું છે? લિપસ્ટિક. લિપસ્ટિક. જો કેવી મસ્ત લાગે તું. આ તો દિત્યા કઈક અલગ જ થઈ ગયો મેકઅપ. મસ્ત છે ને? મમ્મી મેં તારો મેકઅપ કર્યો છે જો અરીસામાં. ત્યારે મેકઅપ મને તો ઊંઘ આવી ગઈ હતી. ચાલો હું જોઈ લઉં મારો મેકઅપ દિત્યાએ કેવો કર્યો છે. આ શું કર્યું દિત્યા તે? મેં તો મેકઅપ કર્યો છે. આવો મેકઅપ હોય? હા. આ તો હું બી ગઈ મારો ને મારો ફેસ જોઈને. આવો મેકઅપ થોડો કોઈ હોય. ચાલો મારું ફેસ વોશ કરી નાખું નહીતર ઘરના બીજા લોકો બી જશે. તમે લોકો પણ બી ગયા કે નથી બીતા તો કોમેન્ટ કરજો નીચે કા દિત્યા. હા. તો તમને દિત્યાનો મેકઅપ કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરજો કે. તમને કેવો લાગ્યો છે મારી મમ્મીનો મેકઅપ નીચે કોમેન્ટ કરીને કહેજો. ઓહો દિત્યા આ કોણ છે? તારી મમ્મી જ છે કે બીજું કોઈ છે? હું તો ડરી ગયો સાવ. આવું આ મારી મમ્મી છે. આવો ભૂત જેવો મેકઅપ જોઈને. દિત્યાએ જોજી મારો મેકઅપ કેવો કર્યો છે. હવે મારા આવું ફેસ લઈને કેમ બહાર નીકળવું હે? હવે આ ફેસ લઈને તારે લગ્નમાં જવું પડશે, મેરેજમાં જવું પડશે. ના ના ઓ બાપા તો મેરેજ વાળા બધા બી જાય બી ને ભાગી જાય. દિત્યા આવો મેકઅપ કર્યો ને હું તારા પાર્લરમાં કોઈ દિવસ નહીં આવું. મારે નવો મેકઅપ શીખવો પડશે તો જ મમ્મી મારી પાસે મેકઅપ કરાવવા આવશે. ચાલો મસ્ત શીખી દઉં પછી ફરીથી મેકઅપ કરી દઈશ.